જ્યારે આજે બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે શાળા દ્વારા ખૂબ જ સરસ જે છે વ્યવસ્થા કરવામાં આવી છે। CCTV પણ મૂકવામાં આવ્યા છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ પર નજર રાખવા માટે, અને ખાસ કરીને પશ્ચાતાપ પેટી મૂકવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે અહીંયા અમે પ્રેસિડેન્સી શાળામાં છે કે જ્યાં અહીંયા પશ્ચાતાપ પેટી મૂકવામાં આવી છે કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ છે કે જેઓ કદાચ કંઈક મટીરિયલ લાવ્યા હોય કે કાપલી લાવ્યા હોય તો તે લોકો આ પશ્ચાતાપ પેટીમાં તેઓનું જે મટીરિયલ છે તે મૂકી શકે તે માટે આ ખાસ પશ્ચાતાપ પેટી રાખવામાં આવી છે। ત્યારે શાળાના જે પ્રિન્સિપાલ છે દીપિકા મેમ, તેઓ સાથે આપણે વાત કરીશું જે આ પશ્ચાતાપ પેટી રાખવામાં આવી છે, શું કહેશો? બસ આમ તો વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે એટલે કોઈ પ્રેશર નથી, પણ કદાચ ભૂલથી કોઈક સાહિત્ય રહી ગયું હોય તો એક પશ્ચાતાપ રૂપે કે ભાઈ રહી ગયું છે તો હવે નથી જ લઈ જવાનું અને એમાં મૂકી દેવાનું છે, એ માટે મૂકવામાં આવી છે કે જેથી કરીને એ લોકોને અંદર અમારે ડિસ્ટર્બ ના કરવા પડે। તો આ પશ્ચાતાપ પેટી તમે મૂકો છો, દર વર્ષે મૂકતા હતો, તો કેવો રિસ્પોન્સ મળે છે? આવે છે કંઈક સાહિત્ય તમને જોવા મળે છે ખરું? ના, છેલ્લા લગભગ 15 વર્ષથી તો એવી કડક વ્યવસ્થાઓ છે। જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, બોર્ડ, આચાર્યો, કેન્દ્ર સંચાલકો બધા એટલી તકેદારી રાખે છે અને એટલી સૂચનાઓ બહારથી જ આપે છે, બહારથી જ અમે બધું ચેક કરીને લઈએ છીએ। એટલે જો હોય તો બધું બહાર જ થઈ જાય છે, એટલે અંદર સુધી નથી આવતું, પણ છતાં પણ કોઈક ચાલાકી રૂપે કે ભૂલથી કંઈ રહી ગયું હોય તો એ અંદર નાખી દેવાની છૂટ આપવામાં આવે છે। બાળક બહુ નાનું છે, ડિસ્ટર્બ ના થાય એટલે અહીંયાથી જ બધું મૂકી દે। અને સપોઝ જો કોઈ વિદ્યાર્થી પકડાય છે તો તે લોકો માટે શું થઈ શકે સજા? સજાની તો ઘણી બધી કડક જોગવાઈઓ છે। વિદ્યાર્થીને પરીક્ષામાંથી બાકાત કરવામાં આવે છે, બાકીની પરીક્ષાઓ આપવા દેવામાં આવે છે, અને અથવા તો પરીક્ષા ચાલુ વર્ષે તો એવી જોગવાઈ પણ છે કે પરીક્ષા આપવા દેવામાં આવે પછી એનું શું કરવું, એણે જે લખ્યું છે એ ભાગ ઉપર સ્ટીક કરીને બાકીનો વિગતો એને લખવા દેવામાં આવે અને પછી બોર્ડ નિર્ણય લેશે કે એ અંગે શું કરવું। એટલે આખું વર્ષ નહીં બગડે તે રીતની વ્યવસ્થા કરવામાં આવે। બહુ જ બોર્ડના વિદ્યાર્થીઓ માટે હવે તો ઘણી બધી આસાન પદ્ધતિઓ અને આસાન નિયમો કર્યા છે। હવે પરીક્ષા છે તો પરીક્ષાના કડક નિયમો હોવા જોઈએ, નહીંતર પરીક્ષાનો મતલબ ના રહે, પણ ઘણી બધી સુચારુ વ્યવસ્થા કરવામાં આવે। અને શું વિદ્યાર્થીઓને મેસેજ આપશો? બસ પરીક્ષા એક પ્રસંગ છે, ઉત્સવ છે, આપણે જેમ બધા ઉત્સવની તૈયારી કરીએ છીએ એમ આનંદથી આ ઉત્સવને આપો। આ તો જિંદગીનો સૌથી મહત્ત્વનો ઉત્સવ છે, આનંદમાં રહેશો તો તણાવ નહીં આવે ને। જે વાંચ્યું છે ચોપડીના 2 પૂઠાની વચ્ચે જનું જે વાંચ્યું છે એ જ પૂછાવાનું છે, બહારનું તો કશું પૂછાવાનું નથી। સો તમને ઓલ ધ વેરી બેસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓફ ગુજરાત સ્ટેટ।